શું ગુજરાતમાં ખેડૂતોની આવક ડબલ થઈ છે કે પછી એનું દેવું ડબલ થયું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો છે એ મહેનતુ અને પ્રામાણિક છે, તેમજ તેઓ ખેતીમાંથી જે આવક મેળવે છે તે આવક છે એ પણ પર્યાપ્ત છે. આવું કહીને ગુજરાત સરકાર છે એ તો પોતાનો બચાવ કરી રહી છે. ગુજરાતમાં ખેડૂતોએ છેલ્લા 3 વર્ષમાં 2,30,764 કરોડનું દેવું વધાર્યું છે, તેમજ તેમના દેવામાં દર વર્ષે સરેરાશ 15,000 કરોડનો વધારો થતો જોવા મળે છે. આજે ગુજરાતમાં ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે. જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો તેમજ બિયારણના ભાવ તો વધ્યા જ છે. આ સિવાય ખેત મજૂરી પણ ખૂબ જ મોંઘી થઈ છે. મજૂરોને મોં માંગ્યા ભાવ આપવા છતાં પણ તેઓ મજૂરી આવવા ઈચ્છતા નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ખેડૂતો છે પોતાનો પાક પકવે જ છે, પરંતુ તેમને પોતાના પાકના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે જગતના તાત છે એના હાલ બેહાલ થયા છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે સરકારી યોજનાઓની ફાળવણી વધી છે, પરંતુ ખેડૂતોની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. બાગાયતી ખેતી કરતા મુઠ્ઠીભર ખેડૂતોના દાખલાઓ આપી અને કૃષિ ક્ષેત્રના વિકાસની વાહવાઈ કરવી એ મૂર્ખામી ભર્યું છે.